નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, અને એક ખાસ એવો કાર્યક્રમ, એક એવી ઇવેન્ટ જે આજ પહેલા ગુજરાતમાં ક્યારેય નથી તમે જોઈ, નથી સાંભળી, જે કદાચ ગુજરાતી મીડિયાએ ક્યારેય કવર કરી પણ નથી અથવા તો પ્રયાસ પણ નથી કર્યો, અને એ આજે અમે કરવા જઈ રહ્યા છીએ. અમે સૌરાષ્ટ્રની ધરતી ઉપર છીએ અને મારી પાછળ જે ખેલાડીઓ દેખાય છે એ સૌરાષ્ટ્રનો ડંકો આખા દેશમાં વગાડી ચૂક્યા છીએ. હું છું નુપુર અને મારી સાથે છે મારા સહયોગી ભાવિની. નુપુર, જ્યારે મેદાન ગુંજે છે ત્યારે માત્ર રન નથી બનતા, એક ઇતિહાસ રચાતો હોય છે. અને જેની રગ રંગમાં ક્રિકેટ છે, જ્યાં તમામ જગ્યાએ એક જ શબ્દ સંભળાતો હોય, ચોકા છક્કા વાગતા હોય ત્યારે બૂમો સંભળાતી હોય, એવી આજે ટીમ સાથે મુલાકાત કરવી છે. અને એ ટીમ છે સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ. ચલો એમને મળીએ અને એમની સાથે જ વાત. હા, સૌરાષ્ટ્ર ટીમ, કેમ છો સૌરાષ્ટ્ર ટીમ? વેલકમ ટુ સંદેશ ન્યૂઝ. અને આજે અત્યારે બધા જે શાંતિથી ઊભા છે, આ જ્યારે મેદાન પર ઉતરે ત્યારે એવો તરખાટ મચાવે છે, કારણ કે ડોમેસ્ટિક ક્રિકેટમાં જે એ ગ્રેડની સૌથી મોટી મેચ કહેવામાં આવે, જે શ્રેણી કહેવામાં આવે, વિજય હજારેમાં આ ટીમ સૌરાષ્ટ્રનો ડંકો વગાડીને આવી છે. કોઈ પ્લેયરો એવા છે કે જેમણે 3 સેન્ચુરી, 4 સેન્ચુરી, કોઈ પ્લેયર એવા છે કે જેમણે સૌથી વધારે વિકેટ્સ લીધી છે. એમના ટીમના મેન્ટર છે, મેનેજર છે અને કોચ પણ છે. અહીંયા આગળ આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં શરૂઆત મારે કેપ્ટન સાહેબથી કરવી છે. હાર્વિક સાહેબ, આપ જ્યારે ટીમ લઈને મેદાનમાં ઉતરો છો તો હમણાં જ્યારે અમે પહેલાં ઊભા હતા તો એક યોર્કર તો મને જ નાખી દીધો સૌથી પહેલો તમે. તો આ બધા મને ખબર છે કે બહુ ખેપાની છે. જો મેન્ટર સાહેબે પહેલાં જ હા કર્યું. અચ્છા, તો એ તમે બધાને સાથે લઈને ચાલવું, મેદાન ક્રિકેટ ઇઝ ધ ગેમ ઓફ ડિસિપ્લિન, તો કઈ રીતે ચાલો છો? સૌથી પહેલાં અમારે એ જાણવું છે. અમારી ટીમ કાફી યંગ અને સિનિયર્સ પ્લેયરથી ભરેલી છે. કાફી એક્સપિરિયન્સ છે ને બધા એકબીજાની કંપની બહુ જ એન્જોય કરીએ છીએ અને એક ફેમિલીની જેમ રહીએ છીએ. તો મારે બહુ આજુ કરવું નથી પડતું, બધા એકબીજાને સપોર્ટ કરે છે, એના કારણે અમે જીતીએ છીએ. હાર્વિકભાઈની વાત એકદમ સાચી છે કે અમારા ચીફ કોચ નીરજ ઓડેદરા, એમના માર્ગદર્શનમાં આખી ટીમ એકરૂપતાથી અને એક યુનિટીથી, કે જેની અંદર એક્સપિરિયન્સ પ્લેયર્સ પણ એનો પણ સમાવેશ થાય છે. જેમ કે અમારા ચિરાગ જાની છે, ધર્મેન્દ્ર જડેજા છે, પછી પ્રેરક માંકડ છે, ચેતન સાકરિયા છે. એ ઉપરાંત જે અમારું એનર્જેટિક પ્લેયરોનું જે ગ્રુપ છે, બંચ ઓફ પ્લેયર્સ, કે રુચિત આહિર છે, અંકુર પનવર છે, અમારા પાર્શ્વરાજ રાણા છે, વિશ્વરાજ જડેજા છે, સમર ગજર છે. તો આ એક ટીમ કોમ્બિનેશન સાથે એક યુનિટ તરીકે મેદાનમાં ઉતરે છે. વાત તદ્દન સાચી છે. બિલકુલ. અને જ્યારે યુનિટી હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણે ત્યારે જ જીતતા હોઈએ. પણ કોચ સાહેબ, એ જાણવું છે કે આપણે આ ફાઇનલ સુધી પહોંચ્યા. ચલો, ફાઇનલમાં પહોંચ્યા પછી તો ગમે તે થઈ શકે, ઇટ્સ ઓકે. 38 રનનો એ પ્રશ્ન હતો, હાર જીત એટલી બધી મેટર નથી કરતી. પણ ટીમ શરૂઆતથી લઈ અને ફાઇનલ સુધી પહોંચી, એ એફર્ટ કેવો હતો, એ જર્ની કેવી હતી, એ થોડુંક ટૂંક શબ્દોમાં આપણી પાસેથી જાણવું છે. સાચું કહું તો ટુર્નામેન્ટની શરૂઆતથી લઈ અને એન્ડ લગીન તમને જે આ સ્માઇલ્સ દેખાય છે, તમને જે આ હસી ખુશી દેખાય છે, એ બધી ત્યારે જ પોસિબલ છે કે જ્યારે તમે સારું કરો. અમે જ્યારે અલુર ગયા હતા, આની પહેલાં અમે રમ્યા હતા, ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ બેઝિકલી. તમે સૌરાષ્ટ્રની બારે જ્યારે જાઓ અને ડિફરન્ટ કન્ડિશનમાં જ્યારે રમો ત્યારે એટલું સહેલું નથી હોતું. પણ આઈ વુડ લાઈક ટુ બેઝિકલી કોંગ્રેચ્યુલેટ એન્ડ થેન્ક ઓલ માય પ્લેયર્સ કે આ જે કંઈ ખ્યાતિ મળી છે, જે ફાઇનલ લગીને પહોંચ્યા છે, એ આખો એક ટીમવર્કનો, સ્પેશિયલી બેટ્સમેન્સે ટાઈમે ટાઈમે રન કર્યા, બોલર્સે ટાઈમે ટાઈમે વિકેટો લીધી, અને ફિલ્ડર્સ જે ગ્રાઉન્ડ ઉપર બધાય જે સ્પિરિટથી ફિલ્ડિંગ કરી, અને આખું ટીમ જે કમ્બાઈન થઈને રમી, એ જ રીઝન છે કે એવા ચેલેન્જિંગ કન્ડિશનમાં, એવી ચેલેન્જિંગ વિકેટો ઉપર પણ અમે જીતીને ફાઇનલ લગીને પહોંચ્યા. હા, થોડી ડિસઅપોઇન્ટમેન્ટ છે કે ફાઇનલ અમે જીતી ન શક્યા, પણ દેટ્સ ફાઇન. બહુ જ આપનું પરફોર્મન્સ બહુ જ સુપર્બ છે, ઓસમ છે, અને ખરેખર કાબિલે દાદ અને સલામ છે પરફોર્મન્સને. તમે કોચ તરીકે કહ્યું, પણ મારે ફરી એકવાર કેપ્ટન પાસે આવું છે. એ વખતની સિચ્યુએશન શું હતી અને ફિલિંગ શું હતી, મને કહેશો? માહોલ તો કાફી શાંત હતો, કેમ કે મારા જોડે કાફી સિનિયર્સ પ્લેયર છે અહીંયા જે મને હેલ્પ કરતા હતા થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ. પણ ઓબ્વિયસલી ફાઇનલમાં બહુ પ્રેશર હોય, જ્યાં એક બોલ અને એક સેકન્ડ્સનો કાફી ફરક થઈ જાય, એક વિકેટથી આપણી ગેમ ચેન્જ થઈ જાય. કાફી ઇન્ટરેસ્ટ હતું, પણ મેં બહુ એન્જોય કર્યું આખી ટીમે અને મજા આવી. મારી જોડે ચેતન સાકરિયા, ઘણો જ બધો એક્સપિરિયન્સ છે તમને, અને એવું કહેવાય કે એમના એક બોલ પર ઓપોઝિટ ટીમના પ્લેયર છે, ધ્રુજી તો એકવાર જાય જ કે ચેતન સામે છે.
ચેતન, એક્સપિરિયન્સ અત્યાર સુધીનો કેવો, અને જ્યારે બોલિંગ કરતા હોય એની માટે પ્રેક્ટિસ કેટલી, અને જ્યારે સફેદ જર્સીથી લઈને રંગીન જર્સી સુધીની સફર જાણવી છે મારે. સૌ પ્રથમ તો અનુભવ એવો રહ્યો ઉતાર ચઢાવવાળો હતો આ વર્ષે, પણ હું બહુ જ ખુશ છું કે છેલ્લે હું મારી ટીમને થોડો ઉપયોગી થઈ શક્યો અને મારી ટીમને થોડુંક યોગદાન આપી શક્યો. પણ ચેતન ભાઈ, તમારી પાસે મને એક ફરિયાદ છે. હું પૈસા ખર્ચીને ગયો તો આઈપીએલની મેચ જોવા કે ગુજરાત જીતે, પણ ગુજરાત જીતી ન શક્યું. કોના કારણે? તમને જો મેચ યાદ હોય તો. ચેતનભાઈ, આવું કરવાનું અમને નિરાશ કરી દીધા. પણ આ તો મજાક છે, પણ બહુ જબરજસ્ત તમે એમાં આઈપીએલમાં પણ બહુ સરસ રમ્યા છો. એ આઈપીએલમાં સિલેક્શનથી લઈ અને કેવી રીતનું એ થયું, એ થોડીક એ જર્ની જાણવી છે મારે. સૌ પ્રથમ તો તમારે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડે છે, એમાં સારું પ્રદર્શન કરવાથી આઈપીએલમાં સિલેક્શન થાય છે તમારું, અને ત્યાં તમે તમારું હુનર દેખાડી શકો છો. એ જ બસ બધા ખેલાડીઓ જે કરતા હોય છે એ જ કરવાનું હોય છે. આ જે ખેલાડીઓ છે એ કઈ ધરતી પર છે એ તો જુઓ, અને કયા પાણી પીધા છે. સૌરાષ્ટ્રની ધરતી પર છે ને સૌરાષ્ટ્રમાં સાવજ સિવાય કોણ હોય, અને સાવજની ડણક અત્યારે આખો દેશ સાંભળે છે. પણ હવે ઘણી બધી આપણે સરસ વાતો કરી, પણ થોડું મારે એ જાણવું છે કે કેપ્ટન સાહેબ, આમાં સૌથી ખેપાની પ્લેયર કોણ છે? સૌથી વધારે કોઈ હેરાન કરતું હોય, કનડગત કરતું હોય, અથવા તો જેને કંટ્રોલ કરવો થોડો અથવા તો ઘણો અઘરો થતો હોય? ના, બધા જ પ્લેયર્સ કાફી સિન્સિયર છે, બધા હેલ્પફુલ છે. નહીં, ગ્રાઉન્ડ ઉપર બધા જ સિન્સિયર છે, ગ્રાઉન્ડની બહાર એમાં કોઈ બેમત નથી. ગ્રાઉન્ડમાં તો સિન્સિયરલી બધા જ. હા, રાણા સાહેબને આપો. બરોબર, હું આવું તમારી જોડે. તમે માઇકમાં બોલો, એમને ન બોલો. હા, બોલો. કોચ સાહેબ કહે છે. એટલે ટીમ અત્યારે ઊભા છે મોસ્ટલી 11 જણા છે, પણ ટીમ અમારી 15ની 17ની હોય છે. અને એમાં એક વ્યક્તિત્વ છે હિતેન કણબી, બહુ જ તોફાની અને બહુ જ શરારતી છે. અત્યારે ટીમની સાથે નથી, પણ આ બધા સીધા છોકરાઓને એક જ વ્યક્તિ હેરાન કરતો હોય તો હિતેન. હેરાન કરે કે બગાડે? હેરાન કરે, જે કયો તે. અચ્છા, કઈ રીતે? કોઈ જમવા ગયા હોય ત્યારે મેચ ચાલુ હોય ત્યારે કોઈ બોલાવે ત્યારે વસ્તુ ન પહોંચાડવી, બધી રીતે કોઈ રીતે પૂરો છે. અચ્છા, એટલે પ્લેઇંગ 11માં નથી એનું કારણ એ નથી ને? ના, પ્લેઇંગ 11માં નથી, કારણ નથી, કોમ્બિનેશનમાં નતો બેસતો. અચ્છા, સૌથી લેઝી પ્લેયર કોણ આ બધામાં? સમર ગજર. અચ્છા, આપો માઇક આપો. અચ્છા, આ ખરેખરમાં કોચ સાહેબ કહે છે તો ખોટું તો નહીં જોઈ ને સમરભાઈ? ના, સાચી વાત છે. અરે વાહ, આટલો ઈમાનદાર, હાથ મિલાવો, આટલો ઈમાનદાર માણસ મેં પહેલી વાર જોયો છે. અચ્છા, લેઝી એટલે કઈ હદનું? મને એકચ્યુઅલી ફિલ્ડિંગમાં ને એમાં થોડુંક મારો એપ્રોચ ને એ બધું થોડુંક લેઝી છે, એટલે મને એવો ટેગ આપેલો. ના, ગ્રાઉન્ડ ઉપર નહીં, લેઝી એટલે. અચ્છા, ફિલ્ડિંગમાં બી, ગ્રાઉન્ડ ઉપર બી? હા, થોડોક છે. એ જાય છે, જવા દો, કરીએ છીએ. હા, કોચ સાહેબ. લેઝી એલિગન્સ, લેઝી છે, બહુ સારો ક્રિકેટર છે, એને પણ 500 રન કર્યા. ખાલી લેઝી ઇન ધ સેન્સ કે એ બધું થોડું ધીરે કરે, બીજું કાંઈ લેઝી. એટલે એમની પાસે ચેર અપ કરવાનું હોય તો જી એક પ્લેન 1 મિનિટ થાય અને થોડી 5 મિનિટ લાગે છે, બીજું કોઈ રીતે નહીં. ક્રિકેટિંગ ઓલામાં નહીં ને? અચ્છા, હવે આગળ બીજા પ્લેયર સાથે વાત કરીએ. બધા જ 11 ઊભા છે અહીંયાના હેન્ડસમ ગાય સાથે વાત કરવી છે, ટીમના હેન્ડસમ ગાય સાથે. રુચિત, સૌથી વધારે કોમેડી કરતું હોય કોઈ? યુવરાજ ચુડાસમા. એ અત્યારે છે નહીં અમારી જોડે, પણ એ કોમેડી સૌથી વધારે કરે છે ટીમમાં. અચ્છા, તો તમારું ટીમમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હોય એવી કઈ? મારી તો નથી, પણ બીજા બધાની ઘણી છે. કઈ બીજા બધાની કહી દો ચલો હવે. યુવરાજ ચુડાસમાની કહી શકું છું કે એને ઠોકર ખાવાની બહુ ટેવ છે. ભૂલવાની, ઠોકર ખાવાની બધી બહુ ટેવ છે. અમે ટીમ અડલમાં ઊભા હોઈએ અને એને એન્ટર થવાનું હોય તો અમે રોપ ઉપર ધ્યાન રાખીને બેઠા હોઈએ કે ક્યારે ઠેબુ ખાય ત્યાં, અને 99% એ ખાય જ છે. અને એક બીજી વસ્તુ, મેં કહ્યું કે હેન્ડસમ ગાય, આખી ટીમ તમારી હસવા લાગી, તો એ તો હવે તમારે માનવું પડશે. હા, એક્સેપ્ટ. તો ઘણા બધા ફિદા છે તમારી પર. એ અત્યારે ના કહી શકું. મેસેજ કેટલાને આવે ને રિપ્લાય કેટલાને કરે? એનો સવાલનો જવાબ હું મેળવી લઉં. અચ્છા, કોચ સાહેબ, મેચ પછી જ્યારે આપણે બીજે હોઈએ, સૌરાષ્ટ્રમાં હોઈએ, ક્યાંય પણ ગાયબ પણ રુચિત જ હશે, રાઈટ? મેચ પછી મિસિંગ પ્લેયર એક જ હશે ને? કહી શકાય. બસ જવાબ મળી ગયો. રાણા સાહેબ કંઈક કહેવા માંગે છે, ભાવિની.
જી સર. મેચ પછી કોઈ હોટેલ છોડીને બહાર જતું હોય ટીપ ટોપ કન્ડિશનમાં તો એ રુચિત જ છે. ગ્રાઉન્ડમાં ઇઝ ગિવિંગ ઇઝ 100% અને અહીંયા લાઈનમાં ઉભા રહ્યા ત્યારે જ ખબર પડી ગઈ. અને 110% ગ્રાઉન્ડમાં આપે છે. હી ઇઝ વેરી ડેડિકેટેડ ક્રિકેટર, યંગ એનર્જેટિક. ઓકે થોડી સિરિયસ વાત કરીએ. મારે એ જાણવું છે કે કેપ્ટન તરીકે હાર્વિકભાઈ કેટલા સ્ટ્રિક્ટ છે ગ્રાઉન્ડ ઉપર, જે પણ જવાબ આપવા માંગે તમારામાંથી. હાર્વિકનું આ ફર્સ્ટ યર હતું વિજય ટ્રોફીમાં, ખૂબ જ સારું કર્યું, ફાઇનલ સુધી પહોંચ્યા. બહુ શાંત છે, પણ જ્યારે સિચ્યુએશન હડબડી જાય છે ત્યારે થોડો ગુસ્સો બી આવે છે. એ એક કેપ્ટનની સારી નિશાની છે અને સમય જતાં એ ઘણું શીખશે ક્રિકેટમાં. અરે વાહ, ક્યાં વાત છે. એકવાર જબરજસ્ત તાળીઓ થઈ જાય હાર્વિકભાઈ માટે. નુપુર હવે અચ્છા ઓકે. હા પ્લીઝ અંકુરભાઈ. અંકુરભાઈ, આપણે વાત કરવી હતી. મારે તો પહેલાં સૌથી પહેલાં ગુજરાતીમાં વાત કરવી હતી તમારી સાથે. નહીં, ગુજરાત નહીં હતા. કેમ છો? મજામાં. બસ આવડી ગયું ગુજરાતી. જો આટલી અહીંયા રમવા આવ્યા પછી ગુજરાતી મજા આવે બોલવાની? ગમે છે, કંઈ સમજાય છે તમને? समझ में आती पर बोल नहीं पाता हूँ. હું ત્યાં આવું. इसमें ऐसा है, देखिए ये 15 અને ये 2 ये ओछे थे तो आपको गुजराती में हैरान करने ये 18वीं है. मेरे को भी ऐसा लग रहा है. ऐसा लगा ना, इसलिए मैं आपका पक्ष लेने आपके बाजू में आया. देखो બીજી વસ્તુ, એક બીજી ખાસ વસ્તુ મારે કહેવી છે કે આ જે ટ્રોફી થઈ વિજય હજારે ટ્રોફી, એમાં જે મારી સાથે આ મહાશય ઊભા છે, હાઈએસ્ટ વિકેટ ટેકર છે. 25 વિકેટ એમણે લીધી છે અને ટુર્નામેન્ટના હાઈએસ્ટ વિકેટ ટેકર છે. અને અત્યાર સુધી જેટલી પણ, જો રાણા સાહેબ હું મિસ્ટેક ના કરતો હોઉં તો વિજય હજારે ટ્રોફીનો જે ઇતિહાસ છે એમાં સેકન્ડ હાઈએસ્ટ વિકેટ ટેકર છે. એટલે આપ જે બોલ નાખો છો તો એમાં શું જાદુ એવો શું છે કે સામેવાળા आप सॉरी पाछू हूँ आनी कैटेगरी में आ गया. आप जब गेंद डालते हैं तो क्या अंदर ये जादू होता है कि सामने वाला खेल ही नहीं पाता? ऐसा जादू तो नहीं, एक प्लान सेट करके बॉलिंग पूरे टूर्नामेंट में एक प्लान बना के बॉलिंग किया. तो कैप्टन के साथ जो भी प्लान किया मैं हमेशा उसी पे बॉल डालता रहा और मेरे को विकेट मिलते रहे. बाकी कुछ एक्स्ट्रा ऑर्डिनरी नहीं करेंगे. इतने शांत दिमाग, इतनी मतलब जब से बात करे ऐसे सब नो मोमेंट. પણ બાપુ ભેગી તો વાત કરવાની થાય. ભાઈ બે બાપુ છે ને, એક તમે અને એક તમે બે બાપુ છે. મને બાપુની વચ્ચે જરા આવવા દો. બે હાવજ છે જો, અને આપણે સૌરાષ્ટ્રનો તો સિમ્બોલ જ હાવજ છે. અચ્છા, આ ટુર્નામેન્ટ તમારા માટે કેવી? એટલે એઝ એ સિનિયર હું આ ગેમ રમ્યો, પણ મારા માટે એટલું સારું યર્સ નહોતું, પણ મેં જેટલું મારાથી ટીમ માટે થવાય એટલું મેં ઘણું બધું સારું કર્યું છે. અચ્છા, અને આપે તો આ વખતે તો બોલના છોતરા કાઢી નાખ્યા એવું અમે જોયું, સાંભળ્યું છે. હા, એમાં એવું હતું, સિઝન સ્ટાર્ટ થઈ ત્યારથી મારો પ્લાન હતો કે ડોમિનેટ કરવા જોઈશ આ વખતે. T20માં સ્ટાર્ટ સારું નહોતું રહ્યું, પછી લેટર સ્ટેજમાં થોડું સારી બેટિંગ થઈ, ક્લિક થઈ, તો ત્યાંથી જ આત્મવિશ્વાસ ડેવલપ થઈ ગયો અને પછી એ જ કેરી ફોરવર્ડ કર્યો ટુર્નામેન્ટમાં. તો છેલ્લે સુધી એ મોમેન્ટમ મળી અને એમાં સક્સેસફુલ થયો. એના માટે મને એવું લાગે છે કે ભગવાનનો ખૂબ જ આભારી છું. જેમ વાત કરી ને હાર્વિકે કે એઝ અ ટીમ રમીએ છીએ અમે, એઝ અ ફેમિલી. ટીમ તો છીએ, હા, એઝ અ ફેમિલી અમે એકબીજાને બેક કરીએ. જ્યારે એવી સિચ્યુએશન આવી હોય કે સામેની ટીમ સારું રમતી હોય, પાર્ટનરશિપ થતી હોય, કે ઇવન બેટિંગમાં એવી સિચ્યુએશન આવી હોય કે 3-4 વિકેટ અર્લી જતી રહી હોય, ત્યારે બધા એકબીજા ઉપર એટલો વિશ્વાસ રાખે છે કે કોઈ પણ જઈને ત્યાં પરફોર્મન્સ કરી દેશે, કોઈ પણ પોતાની જાતને ઓલું કરશે કે ના હું અહીંયા કરીશ. એટલે એવું નથી કે 1-2 પ્લેયર ઉપર રિલાયન્ટ છે, બધા પોતપોતાનો પાર્ટ પ્લે કરે છે. અને એના લીધે જ અમે લાસ્ટ 6-7 વર્ષથી રણજી ટ્રોફી અને વિજય હજારેમાં ચેમ્પિયન થયા. તો એમાં બધા પ્લેયરને ઇક્વલી એટલો શ્રેય મળે છે. ક્યાં વાત છે. અચ્છા, મેનેજર સાહેબ પણ છો આપ, રાણા સાહેબ, આપ પાછા ત્રીજા બાપુ પણ છો ટીમમાં, અને સ્વાભાવિક છે કે આ બધાને હેન્ડલ તમારે કરવાના છે. આ 15-15માંથી કોને હાંચવીને રાખવો અઘરો પડે અને કોણ સૌથી વધારે ડિમાન્ડિંગ? એઝ એ ફિઝિયો હું આપને કહું કે આઈ હેવ ટુ રીડ ધ મસલ્સ. ફિઝિયો તરીકે નહીં, તમે રાણા સાહેબ સિરિયસ બહુ થઈ જાઓ છો. હું એમ કહું છું, તમે વસ્તુ સમજો. કોને આપું? અચ્છા, જાનીભાઈ ને. હવે હું એમ કહું છું કે સૌથી વધારે વાંધો કોને પડે કે આ નથી બરાબર, મને આ નથી અહીંયા ફાવતું, આ નથી હોરવતું, આ જોઈ એમ કહું. આ 11માંથી કોઈ નથી, પણ અમારા જે 15માં ને 18માં જે છે, યુવરાજ ચુડાસમા, એને એવું છે કે નાચનારી કહે આંગણ ટેઢા. બરોબર, ગમે ત્યાં ઠેબા ખાય, ગમે ત્યાં ચા નથી, આ નથી, તે નથી, પણ ઇટ્સ ઓલ ઇન ધ ફન. હા, ઓફકોર્સ. પણ આ 11 છે, દે આર વેરી વેલ બિહેવ્ડ એન્ડ ડિસિપ્લિન્ડ ક્રિકેટર્સ.
future. And they are the future of Saurashtra and India. ઇન્ડિયા ઓફ કોર્સ યસ ઓફકોર્સ. હવે આગળ એક વાત કરવી છે. બધા પ્લેયરોની વાત કરી. મારે હવે કેપ્ટન સાહેબ પાસેથી એ જાણવું છે કે આ બધા જ પ્લેયર માટે કંઈક તો નક્કી કર્યા હશે, નામ હશે. કોને કયું નામ આપશો? મારી સાથે એક નામ તમારે કહેવાના છે કે આ પ્લેયરને આ નામ આપી શકાય. અહીંયાથી સ્ટાર્ટ કરીશું આપણે. અમારા નામ પાડવાવાળા માણસ સૌથી અહીંયા ઊભા છે અચ્છા, એવું એને છે. આખી ટીમના Sure, sure. નામ પાડેલા છે. તો પહેલાથી સ્ટાર્ટ કરો, પહેલા નંબરથી. તમે મારી સાથે જ ચાલો. તમારે એકનું નામ કહેવાનું છે કે આ નામ મેં આ નામ પાડ્યું છે આ વ્યક્તિનું. ચાલો, આ પ્લેયરનું આ નામ છે. ચાલો શરૂઆત કરો. અચ્છા, ઓકે, એક્શન સાથે તો તમારે એ પણ કરવું પડશે. ઉમરની જે રીતના વાત થઈ લેઝી એલિગન્ટ છે તો એનું સ્ટાઇલ વધારે આ રીતના હોય છે. આમ હું માઇક પકડીશ, તમે નહીં સ્ટાર્ટ. અરે ઓકે, આ સમર માટે હતું. હવે બાપુ બાજુમાં જ. બાપુ અને ઓનલી બાપુ જ નામ છે એનું. અચ્છા, એમની કોઈ સ્ટાઇલ ખાસ? અચ્છા, ઓકે, બીજા બાપુ બાજુ. એટલે આ બીક છે કે રિસ્પેક્ટ છે? એ પહેલેથી એમ જ છે. એટલે તમારા માટે રિસ્પેક્ટ. યસ 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 ચાલો બીજા બાપુ બાજુ. હલ્કમેન. હલ્કમેન. યસ. તેમની કોઈ મસલમેન. એક્ટિંગ કરીને બતાવો કે દૂરથી પણ એક્ટિંગ કરો, ખબર પડે કે આની જ વાત થઈ રહી છે. લાઈવ મેચ જોઈ હશે તો એમાં 100 નું સેલિબ્રેશન જે હતું Exactly. એ પ્રમાણે. કપ્તાન સાહેબ માટે લુલુ. લુલુ કોઈ ખાસ રીઝન? આફ્ટર મેચ પછી તમને જણાવી. ના, મને એક એક્ટિંગ કરીને તો બતાવી જ પડશે તમારે. હું માઇક નહીં નહીં ભાવિની આફ્ટર મેચ છે, સેન્સર્ડ છે, જવા દો, આગળ ઓકે, વધીએ. ચલો બાજુ. उसको काली बोलते हैं. काली? यार, गुना माना जाएगा अभी तो. उसका वही सिंपल नेम है काली. और प्रेरक का नाम है टीना है. और फायर है हम दोनों ऑलराउंडर सौराष्ट्र टीम. અચ્છા શું નામ કીધું? टीना. આનું નામ ટીના. प्रेरक वांकड़. પ્રેરક માકડ, પણ ટીના કેમ? ऐसे ही बोलते हैं. તો તમે બે બહેનો થયા. એટલે આનું બી ઘરનું નામ ટીના છે, ખરેખર કહું છું. तो એની સાથે જરૂર વાત કરો. અને પ્રેરક સાથે તો વાત કરવાની બને જ છે. અરે એમ નો થાય ભાઈ. અમે આવ્યા, આપણે આ ચાલુ કર્યું ને એને 20 મિનિટ થઈ ગઈ, તમારો અવાજ જ ન સાંભળ્યો કેવો છે. એ રાહ જોઈને બેઠા હતા કે ક્યારે મારો આજે વારો. અમે બે ઘેર લીધા. હવે તમે આ ટીનાનો જવાબ તો દેવો જ પડશે. ટીના કેમ ટીના? પહેલા પહેલેથી જે ઘરેથી જે હુલામણું નામ હોય ને આપણા ઘરે, અચ્છા, ઓકે, મારા જેવું છે. હુલામણું નામ. આ હુલામણું નામ ટીનું હતું, એમાંથી જાનીભાઈ મને ટીના કહે છે. આનું નામ શું? ચિત્તા. બોલિંગ થી ભાઈ દોડવાની, એની બોલિંગ એટલી ફાસ્ટ છે. વાહ ભાઈ વાહ. અચ્છા, હવે સિરિયસ થોડાક આપણે થઈએ, પણ તમારે નથી થવાનું. તમે થઈ શકો છો, પણ આપવાનો છે જવાબ. કોચને શું કહીને બોલાવો? એમ આવ્યું ને ભાઈ, દે તારી. કોચને કોચ જ કહીએ છીએ. નહીં એ તો એમની સામે ને. એ તો સામે કહેતા હોય બધા. થોડું વિચારવું પડશે શું નામ છે. અચ્છા, આમાંથી કોણ બોલશે? કોડ વર્ડ વાળું એ કહી દો. ઓડુ. એટલે ઓડેદરા સરનેમ છે તો એ શોર્ટ તો અત્યારે ગ્રાઉન્ડ પર અહીંયા બનાવ્યું. ઓડુ કે છે. પહેલેથી ઓડુ જ તરીકે બોલાવે છે. પૂછી લો કે તમારું નામ શું હતું, હા, સર? કોચ સાહેબને પૂછીએ. હા, 2-3 અલગ અલગ નામ હતા. એક સિતાંશુ કોટક જે મને ઓડુ, અને ટીમ આખી જે તો ઓઝી તરીકે મને કહેતા હતા. બધા હુલામણું નામ ઓઝી રાખ્યું હતું. ટીમમાં રમતો હતો ત્યારે સૌરાષ્ટ્ર માટે. કોઈ એવું રમૂજી નામ હોય કે તમને એમ લાગે કે આ શું કહી દીધું મને? હજી લગી તો નથી બેન, તમારે પાડવું હોય તો તમે પાડી દો. તો હવે તેના માટે મારે વિચારવું પડશે. he has proven why he is coach. અચ્છા, રાણા સાહેબનું તો કોઈએ હિંમત કરી છે? અને બોલવાની હિંમત નહીં કરે ને કોઈ? હિંમત તો કરી હશે પાછળ તો કહેતા. હા, કોચ સાહેબ. એમાં એવું છે કે એને આખું નામ સાંભળવું જ ગમે છે. પ્રોફેસર ડૉક્ટર અર્જુનસિંહ રાણા. અને ત્યાં તો બોલ નીકળી જાય ને. વચ્ચે કોઈ બોલે રાણા કે અર્જુન, એને બિલકુલ પસંદ નથી. નીરજને અમે લોકો સાથે રહીમાં છીએ ને, અમે લોકો સાથે બહુ રહ્યા છીએ, એટલે એ લોકો એકબીજા અમે મસ્કરી કરતા હોય, પણ છોકરાઓની હિંમત નથી અને ઓડું કહી શકે. કારણ કે હું છે કે આ તો બધા જુનિયર છોકરાઓ છે. નીરજ છે, નીરજ વેરી સિનિયર. અને ઓઝી એને એટલે કે છે કે એને આખું વર્ષમાં 6 મહિના ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, બર્મુડાના બી કોચ રહી ચૂક્યા છે. એટલે અત્યારે મને બેંગ્લોરમાં એક સાહેબ મળ્યા KSC कर्नाटका स्टेट क्रिकेट एकेडमी में थी, तो इन्हें मैंने पूछू कि राणा साहब आपके साथ कोई फॉरेन कोच रखा है? अच्छा, मैंने बोला नहीं कोई नहीं है. तो कि नहीं, तो मैंने बोला कि नहीं वो तो अपना नीरज है. अच्छा, एक मिनट, अपना नीरज है. नीरज इज ओजी गाय. હા, એક બીજી હિમાકત કરી શકું? ખાલી તમારા ચશ્મા એમને પહેરાવો અને પછી જુઓ આપણે કેવા લાગે છે. એકદમ ઓઝી જ લાગશે. તમે જુઓ, ટ્રાય કરો એકવાર, પહેરી જુઓ. જો કોચ સાહેબ,
હવે નાવ પહેરો તો ખરા. યસ, નાવ નો વન કેન સે હી ઇઝ એન ઇન્ડિયન. સી, એકદમ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જેવા લાગે છે. આ તો આપણે બે ઘડી ગમત છે, પણ તમારી જે એફર્ટ છે, તમારું જે મહેનત છે, અને એક આ ટીમને તમે તૈયાર કરી છે, એના માટે ખરેખર કોચ સાહેબ માટે એકવાર આપણે આખી ટીમ જોરદાર તાળીઓ પાડીએ. યસ ભાવિની કંઈક કહેવા માંગે છે. બધા સાથે વાત કરી નુપુર, બધા જ પ્લેયર સાથે, બધાને કંઈકનું કંઈક પૂછ્યું, નામ પૂછ્યા. એક પ્લેયર છે જેણે હજુ સુધી કંઈ નથી બોલ્યું. કેમ છો? મજામાં એકદમ. કેમ આટલું ઓછું બોલે? કોઈ ક્વેશ્ચન નથી કર્યો એટલે કાંઈ બોલતો નથી. અચ્છા, રાહ જોઈ રહ્યા હતા મને ક્યારે ક્વેશ્ચન કરવામાં આવે. શું બોલશો? તમે જાતે બોલો, તમને શું બોલ? મને હું એમ કહી શકું કે હું બહુ ખુશ છું કે મને આ ટીમમાં જગ્યા મળી અને મને ક્વાર્ટર ફાઇનલ સેમિફાઇનલ રમવા મળ્યું આ ટીમ સાથે. અને જે એ લોકો ફિલ્ડ ઉપર જે એનર્જી હતી, જે પોઝિટિવિટી હતી, એની સાથે રમવા મળ્યું, શીખવા મળ્યું, એ મારા માટે બહુ મજા આવે એવું વસ્તુ હતી. પશ્વરાજ, ક્યારે ઇન્ટરનેશનલમાં રમવાનો મોકો મળે અથવા તો પછી આઈપીએલમાં રમવાનો મોકો મળે તો આઈપીએલની વાત કરીએ આપણે, તો કઈ ટીમ પસંદ કરવાની? મને CSK નાનપણથી જ ગમતી હતી, તો CSKનું મને ચૂઝ કરીશું. કોને આઈડલ માનો છો? રવિન્દ્ર જાડેજા. ઓકે ભાવિની, આપણી સાથે બે બીજા ગેસ્ટ પણ આપણી સાથે જોડાયા છે અને બંને ખૂબ પ્રેશિયસ છે. જયદેવભાઈ શાહ આપણી સાથે જોડાયા છે, BCCI એપેક્સ મેમ્બર છે તેઓ. સર, સ્વાગત છે આપનું પણ સંદેશ ન્યૂઝમાં. અને જે નિરંજનભાઈનો જે વારસો આપ અત્યારે સંભાળી રહ્યા છો, અને આજે બધા જ અત્યારે પ્લેયર્સ પણ તૈયાર થઈ રહ્યા છે, અને આપે જ આ બધા પ્લેયરો સાથે અમારું જે એક બોન્ડિંગ કરાવ્યું, એ બદલ આપનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને આપ ખુદ સમય ફાળવીને અમારી સાથે આવ્યા, એના બદલ પણ ખૂબ ખૂબ આભાર. પણ સર, સૌરાષ્ટ્ર માટે ઘણા બધા પ્લાનિંગ્સ આપણે આગળ કર્યા હશે કે આપણા સાવજની જે ડણક છે એ આખા હિન્દુસ્તાનમાં સંભળાય વ્યવસ્થિત રીતે, અને એનાથી આખા હિન્દુસ્તાનની બધી ટીમો ધ્રુજે. એના માટેનો એક નાનકડો કોઈ રોડ મેપ થોડા શબ્દોમાં કહેવો હોય તો? રોડ મેપ નથી, આ એક સૌરાષ્ટ્ર એક આખી ટીમ તરીકે રમે છે. જ્યારે મેં ચાલુ કર્યું ક્રિકેટ ત્યારથી હું કહું છું કે જ્યારે અમે બધાએ ટીમ બિલ્ડિંગ કરી, જયદેવ છે, હાર્વિક છે, ચેતન છે, આપણે જાની છે, નીરજે હતો, એટલે બધા એક ટીમ તરીકે જ સૌરાષ્ટ્રને ગણે છે. અને એ જ સૌથી મોટી આપણી સ્ટ્રેન્થ છે કે એક ટીમ છે કે જેમ મેં કેપ્ટનશીપ છોડીને જયદેવે લીધી, તો એકલું સ્મૂથ ટ્રાન્ઝિશન જોયું છે, કોઈને એકલો ફરક જ નથી લાગ્યો કે કોઈ નવું આવ્યું કે નવા આવ્યા, બધાને હોમલી જ ફીલ થાય છે. અને એ જ સૌથી મોટો કે દરેક પ્લેયરને સારામાં સારી આપણે એને સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દઈએ છીએ, સારામાં સારું એને મહેનત કરવાની ઓપોર્ચ્યુનિટી દઈએ છીએ, અને એને સારામાં સારું પ્લેટફોર્મ દેવાની કોશિશ કરીએ છીએ. સૌથી બીજો અમારો એમ એ છે કે અહીંથી વધારે ને વધારે છોકરા ઇન્ડિયન ટીમમાં પૂછે, જેમ કે રવિન્દ્ર છે, ચેતેશ્વર છે, 100 ટેસ્ટ મેચ રમેલો છે. ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ક્રેડિટ ઇન ધ વર્લ્ડ કે એક છોકરો સૌરાષ્ટ્રમાંથી 100 ટેસ્ટ, ઇટ ઇઝ હાઉ મેની પ્લેયર્સ હેવ પ્લેડ, વેરી ફ્યુ યુ કેન કાઉન્ટ. એટલે આવી રીતના છે કે જે આટલું લાંબુ, જેમ રવિન્દ્ર છે વર્લ્ડનું બેસ્ટ ઓલરાઉન્ડર. એટલે અને અહીંયા હંમેશા ક્રિકેટની હિસ્ટ્રી રહી છે સૌરાષ્ટ્રમાં. એક વસ્તુ હજી કહીશ કે મારા ખ્યાલથી સૌરાષ્ટ્રની સૌથી મોટી એક ક્રેડિટ હું એ પણ કહું છું, ભલે મારા ફાધર હોય, પણ નિરંજનભાઈએ એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એટલું બધું સ્ટ્રોંગ એસોસિએશન બનાવ્યું છે કે કોઈ પણ ક્રિકેટર જે સૌરાષ્ટ્ર છે એને કોઈ જાતના પ્રોબ્લેમ નહીં આવે. એટલે હું એ સૌથી મોટી પહેલાં એને હું મારા તરફથી એક સૌથી મોટી ક્રેડિટ દઈશ કે હી હેઝ ડન લોટ ઓફ ફોર ક્રિકેટ ફોર લાસ્ટ 50 years એન્ડ હી ઇઝ બીન ધ ગ્રાસરૂટ કે અત્યારના આપણા બધાને આટલી સ્ટ્રોંગ એસોસિએશન, આટલી સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ મળી રહ્યું છે. હું ઇન્ડિયા ક્લાસ નહીં, વર્લ્ડ ક્લાસ કહીશ. એટલે થેન્ક યુ. યસ, થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. આપે અમારે આટલો સમય ફાળવ્યો અને આ બધું જ અરેન્જમેન્ટ કર્યું. અને જયદેવ ઉનડકટ મારી સાથે છે, અને હી નીડ્સ નો ઇન્ટ્રોડક્શન. એમને કોઈ જ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, કારણ કે આખી દુનિયાએ એમને રમતા જોયા છે. એ બ્લુ યુનિફોર્મમાં પણ જોયા છે, IPLમાં પણ જોયા છે, પણ સૌરાષ્ટ્રથી નીકળી અને એ બ્લુ યુનિફોર્મ સુધીની જયદેવભાઈ એ જર્ની, ઘણા બધા ઉતાર ચઢાવ, એવું તો છે નહીં કે આપણે કોઈ એક એવા ફેમિલીમાંથી આવ્યા કે સીધું જ કોઈ હાથ પકડીને પહોંચાડી દે, અને એ હવે સિસ્ટમ પણ નથી રહી. તો એ કેવી રહી એ જર્ની? આઈ થિંક જે તમે વાત કરી બ્લુ યુનિફોર્મની, તો બિફોર આઈ પ્લેડ ફોર ઇન્ડિયા આઈ થિંક આઈ વોર સૌરાષ્ટ્રનો બ્લુ યુનિફોર્મ. અત્યારે બી બધા બ્લુમાં જ છે. એટલે ધીસ ઇઝ આર પ્રાઇમરી બ્લુ, આઈ કેન સે. ધીસ ઇઝ વેર વી સ્ટાર્ટેડ અવર જર્ની, ધીસ ઇઝ વેર આઈ સ્ટાર્ટેડ અવર જર્ની. અને ઇટ્સ બીન અ બ્યુટિફુલ જર્ની. અમે બધા અહીંયા ઘણા બધા લોકો, ઘણા પ્લેયર્સ આ સર્કલમાં જ એવા છે કે જે લોકો સાથે 70-80 મેચો રમેલા છે.
જ્યારે જયદેવ કેપ્ટન હતો ત્યારથી લઈને લાઈક હી સેડ વી હેવ બીન ડુઈંગ રિયલી વેલ ઇન ધ લાસ્ટ 15 years. આઈ થિંક સૌરાષ્ટ્ર લગભગ સૌથી વધારે ટાઈમ્સ ઓર મે બી ઇન ટોપ 3 હશે ઇન્ડિયામાં સૌથી વધારે ફાઇનલ રમેલી ટીમ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ સારું કરતું જાય એમ લોકોને ફોલો કરવું બી ગમે, અને વી કેન સી દેટ વેર એવર વી ગો પીપલ હુ હેવ ફોલોડ સૌરાષ્ટ્ર ટીમ એ લોકો હંમેશા એવું કહે કે અમને બહુ મજા આવે છે જોવાની, તમે લોકો સારું કરો છો, વિચ ઇઝ અ પ્રાઉડ મોમેન્ટ ફોર સૌરાષ્ટ્ર એન્ડ યુ ગાઈઝ આર અવર પ્રાઇડ એન્ડ દેર ઇઝ નથિંગ બિગર દેન અ સ્પોર્ટ્સમેન જ્યારે કોઈ તમને કહે કે અમારા માટે તમે એક ગૌરવની વાત છો. યસ 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 આ સૌરાષ્ટ્રના સાવજોની સાથે આપણે છીએ, અને એ સૌરાષ્ટ્રના સાવજોને ગ્રૂમ કરનાર જયદેવભાઈ જેવા વ્યક્તિઓ પણ અહીંયા અમારી સાથે છે, એટલે એક બહુ જ મોટી પ્રાઉડ મુમેન્ટ છે. અને કદાચ આજ પહેલાં આખી ટીમ સાથે આ રીતે ક્યારેય કોઈએ ચર્ચા નથી કરીને, એ પણ ડોમેસ્ટિક પ્લેયર્સને. અમારો એક સ્પષ્ટ ઈરાદો છે, અમારો એક સ્પષ્ટ ગોલ છે, અમારો સંદેશનો એક સ્પષ્ટ રોડમેપ છે કે જે પ્લેયર ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે એની પણ એક ઓળખ છે, અને એ ઓળખ દુનિયા સમક્ષ જવી જોઈએ. કારણ કે જે એ ગ્રાઉન્ડ ઉપર જઈ અને બીજા રાજ્યોની ટીમ સામે રમે છે, આપણી ધરતી માટે જ્યારે એ રમે છે, ઓફકોર્સ ભારત એક છે, યુનાઇટેડ છે, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ માતૃભૂમિની વાત કદાચ સાહેબ અલગ છે. અને એટલા માટે જ આ ટીમ જ્યારે જઈ અને માતૃભૂમિ માટે જ્યારે એ પ્રયાસ કરતી હોય, એ જજુમતી હોય, ત્યારે એને એક ઉજાગર એના એફોર્ટને કરવો એ ખૂબ જરૂરી બને છે. અને એટલે જ આજે સંદેશની ટીમ અહીંયા પહોંચી છે. સૌરાષ્ટ્રની ટીમ સાથે વાતચીત કરી, એમના વિચારો જાણ્યા, એમની સાથે વાત કરીને એ જાણ્યું કે હવે આગળના પ્લાન શું છે, અને આખી ટીમ સાથે નુપુર કેવી રીતે વર્ક કરે છે. એકચ્યુઅલી એકબીજાની થોડી નાની મોટી ખેંચતાડ એ પણ એટલે અંદર અંદર શું છે એ બી તો ખબર પડવી જોઈએ. કોર્સ કેમ નહીં, પણ ઇન્ટરનેશનલ પ્લેયર જ્યારે ટીવી ઉપર જોવા મળતા હોય ત્યારે બધા જ એક એક નામથી ઓળખતા હોય કે આ બોલર છે, બેટ્સમેન છે, તો આપણે સૌરાષ્ટ્રની ટીમ શું કામ નહીં. બિલકુલ, અને એ જ સૌરાષ્ટ્રની ટીમ સાથે આ મુલાકાત હતી, ને આ સિલસિલો અહીંયાથી શરૂ થયો છે, પૂરો નથી થતો. અત્યારે પૂર્ણ વિરામ નથી મૂકતા, અત્યારે મૂકીએ છીએ અલ્પ વિરામ. ફરી મળીશું કોઈક નવી ટીમ સાથે, આપણી જ ગુજરાતની આવી ડોમેસ્ટિક ટીમ સાથે, અથવા તો દેશની બીજી કોઈ ડોમેસ્ટિક ક્રિકેટ રમતી સરસ મજાની ટીમ સાથે, એના સરસ મજાના જોરદાર પ્લેયરો સાથે. અત્યારે લઈએ છીએ વિદાય. નમસ્કાર.